તો ગાઈસ અત્યારે જો દીવબત્તી થઈ ગયા છે અને અગરબત્તી પણ આપણે ધૂપવાળી લાવ્યા હતા એ પણ કરી નાખીએ. બરાબર, માતાજીને પગે લાગેલું. તો પછી ગાઈસ વેલકમ ટુ બેક ન્યુ વિડીયો. ગાઈસ હું છું તમારા ભાઈ હાર્દિક વાઘેલા. તમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે આપણે વ્લોગિંગ કરવા બેસી ગયા છીએ અને આપણે દીવાબત્તી કરી નાખી. બરાબર ગાઈસ, દીવાબત્તી કરતા તમને વ્લોગ બતાવ્યો. બ્લોગમાં બન્યા રહો. આજનો બ્લોગ જોરદાર થવાનો. હેલો ગાઈસ, તો અત્યારે આપણે ઘરે હતા. ઘરેથી અહીંયા ગામડે આવી ગયા છે. પાછળ તમે બેકગ્રાઉન્ડ પણ જોઈ શકો છો. અત્યારે ટીવી જોતો હતો અને બહાર થોડા કામથી બહાર ગઈએ. બરાબર, ટીવી ચાલુ હોય હવે આપણે જોઈ લઈએ. અને અહીંયા પણ બહુ વરસાદ પડ્યો હતો. આપણે બધું સાફ સૂફ કરી નાખ્યું. બરાબર, લાઈટ બંધ કરતો જાવે પડતું તું પણ આ રોપ્યું તું પણ થયું નહીં. અને અત્યારે વરસાદનું પાણી ભરાઈ ગયું, જોઈ શકો તમે. ભરાઈ ગયું નહીં, પાણી બહુ ભરાઈ ગયું અહીંયા. તો ગાઈસ આપણું બાઈક અહીં મીઠું બહાર હતું પણ વરસાદના લીધે અંદર મૂકી ગયા હતા. બહુ ગાય આવી. જોઈ શકો ગાઈસ, આપણે લીમડો રૂપિયો તો કેટલો મોટો થઈ ગયો ગાઈસ. આટલો જ રૂપિયો તો મેં પણ મોટો થઈ ગયો અત્યારે. હા, મેં રોપ્યું પણ થયું નહીં ગાઈસ. બરાબર, ને અત્યારે જોઈ શકો તમે બોડાભાઈ હોઈ ગયા. ના જો આ વેલ બાલ આવી, આ પણ પડી ગઈ હતી. આપણે એની અંદર પાણી વેડી દઈએ. ગાઈસ એની અંદર પાણી વેડી દઈએ. અને બાંધવી પડશે. આ બોટલમાં સુગંધ અલગ આવે. આની અંદર હું પેટ્રોલ લાવ્યો હતો, બાએ પૂછ્યા વગરને તો અંદર નાખી દીધું. બાને લાગ કામની નહીં હોય એટલે ભરીને અંદર મૂકી દઉં. પણ અંદર એને ખબર નહીં કે એની અંદર આપણે પેટ્રોલ લાવ્યા હતા. અત્યારે પાણી વેડતા સુગંધ આવી તો ખબર પડી. તો પણ વેલ થઈ છે બધી. ચાલો વેલ અંદર મેલીએ. હા, વેલ તો જો માટીમાં જ થાય પણ અહીંયા મેલી ને પાણીમાં પણ થાય અમારે. તમે પણ ટ્રાય કરજો. વેલ કોઈ વેલ ક્યાંક રોપવી હોય તો પછી ક્યાંકથી લેતા આવજો ને પછી પાણીમાં મૂકજો, બોટલમાં થશે. બરાબર ગાઈસ, અને અત્યારે હું બા અહીંયા આવ્યા છે. બરાબર, હમણાં જોઈએ છીએ વાળ બાર કપાઈ દઈએ અને હમણાંથી કોલેજ ચાલુ કરવાની જોઈએ છીએ. તો આપણે દફતર બખ્તર લઈ લઈએ. બરાબર ગાઈસ, તો આ બ્લોગમાં બતાવીએ હું તો બતાવી દઈશ. નહીં તો હમણાં ટાઈમ પપ્પાને મળે તો જઈએ છીએ. બરાબર ગાઈસ, તમને બ્લોગમાં બનાવું તો બ્લોગમાં બન્યા રહો. બરાબર ગાઈસ, અત્યારે ગાઈસ આપણે બોડાને હમણાં વિડીયો બતાવ્યો તમને કે એવડે સુઈ ગયો હતો ને અત્યારે બાર મંદિર જઈને આવતો રહ્યો. બોડા બાર મંદિર ગયો તો શું કરાયું? બિસ્કિટ ને બધું આપ્યું. તો બિસ્કિટ કેમ ફેંકી દીધી? જો ગાઈસ એને આઈને બિસ્કિટ ફેંકી દીધી. લાય તોડી આપો. બિસ્કિટ આપી તને એ તો ના ફેંકાય. મમ્મ સર લાય તોડી આપું. ખબર નહીં પડતી ગાઈસ. લાય હું તોડી આપું. લાય જો ગાઈસ, હા બિસ્કિટ તોડી આપો. તે તો તોડી નાખી, ભૂકો કરી નાખી. ભૂકો નહીં, ભૂકો કરી નાખ્યો. હા લે. હા, ભૂકો તે કરી, તે ફેંકી શું કામ? એને પોતે પેલા ફેંકીએ અને ભાઈ અત્યારે ના પાડે કે ભૂકો થઈ જાય નહીં ખાવી. લે લાઈટ મારી અંદર દેખાતું નહીં તને? ખાઈ જાય, મમ્મ ખાઈ જા. ગાઈસ ને ખાઈને બતાય. બધા ખાવા આવો. લાઈક કર દો કે લાઈક કર દો. લાઈક કર દો. લાઈક કર દો. તાર નામ શું? કિયાન છે. તાર પપ્પાનું? સંજય વાઘેલા. સંજય વાઘેલા. સંજય વાઘેલા. તલાટી બોલજો. તલાટી બોલજો. તલાટી. 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 તલાટી બોલતા નતું આવડતું, અત્યારે શીખી ગયો. આવું કઈ જતો રહ્યો. આપણે ટીવી જોઈએ. લો ભાઈ સાહેબ ને પાણી આપો. અહીંયા તું ગરમ પીસ ને? અહીંયા આવતો આ બાજુ. પાણી પીવું? પાણી લાય. બિસ્કિટ પેલા પકડ્યો.
લે પી લે. કાનમાં જતું રહ્યું ઈયળ જતું રહ્યું અહીંયા બતાય મને. બતાય અહીંયા ચિયા કાનમાં કા કાનમાં તો કશું દેખાતું જ નહીં. શું જતું રહ્યું? કશું નહીં અંદર તો. જીવું જતું રહ્યું ચેતર તે લાફો માર્યો તો એટલે જતું રહ્યું. તે શું કામ લાફો માર્યો તે પછી? તે માર્યું તું કૂતરાએ? કોણે માર્યું તને? તું એ જ માર્યું તે તને? તે કી જીવડું જતું રહ્યું તો તું શું કામ એવું કરસ? હવે નહીં નીકળ. હવે શું કરીશ? હવે એક કાને બેરો થઈ જઈશ તું. પછી નહીં સંભળાય. હવે તને બોલાશે તા પપ્પા માં કિયાસ તો બોલશે નહીં. ચમ કે સંભળાશે નહીં તો પછી શું કરીશ? શું લાગવી? હિયર જતું રહ્યું. બહુ મોટું હિયર જતું રહ્યું. એનો બીવડાયો અહીંયા એન બાન કહેવાય ગયો ગાઈસ. મેં કીધું ખાલ કીધું હિયર જતું રહ્યું. હવે તું શું કરીશ? તો બીઆઈ ગયો એન બાને કહેવા જાય. બરાબર ગાઈસ? ઘરે નહીં જવાનું, અહીંયા જ રહેવાનું છે. શું દુખાય છે? શું દુખાય છે? શું થાય છે? હે બોડાલાલ ચા દુખાય છે અહીંયા. પાહવાય અહીંયા જો બાવાને બોલાવો. ફોન કરું બાવાને પાછો અહીંયા બોલાવો. અહીંયા બીજા ના કો બાવો આવશે. બિસ્કીટ ના પકડાય તા ખાવી હોય તો જ ખા. ખાઈ જા. તે શું ખાધું છે? તું નહીં ખાવે એમ કહેજો પેલા. પેટમાં દુખાય તે પેલા શું ખાધું એમ કહેજો. અહીંયા લાઈટ મારું. અહીંયા શું થાય છે? લે લાઈટ મારી લો. આ પેટ ફૂલી ગયું છે એટલે દુખાય છે. લાઈક કર દો એવું કે. લાઈક કરો. લાઈટ નહીં લાઈક કર દો એવું કે. લાઈક કર દો. હા ઠૂઠા ઉભો રે. તું નાયો એમ કહેજો. નહીં ખાતો. જો ભાગી ગયો. ऐसे बड़े भागी जो करे एंड बिस्किट काट नहीं करे मुक्का जाए. ऊपर रहता दादी बोलाव ले. ऊपर रहता नहीं जाऊ. दादी काम करा. चम પડ્યો વરસાદ. પલટતો નહીં બોડાલાલ. હવે અંદર આવું છે. વરસાદ પડે એટલે અંદર આવું છે. હમણાં કે જવું છે ઘરે. જા બોલાવા. જા તને બોલાતા દાદી આયા જા. ગાઈસ તો અત્યારે આપણે આખા ઘરમાં અંધારું થઈ ગયું બરાબર. આપણે જો ટીવી નું તજવાળું હોય બરાબર ગાઈસ. જો ટીવી નું તજવાળું હોય બાકી આખા ઘરમાં અંધારું થઈ ગયું બરાબર. વરસાદના લીધે વાદળ આખો છાયો બરાબર. ધીરે ધીરે ટીપા ચાલુ થઈ ગયા વરસાદમાં. જોઈ શકો તમે. કેમેરામાં એટલું બધું દેખાતું નહીં. જોઈ શકો તમે. ટીપા ચાલુ થઈ ગયા બરાબર. અંદરના રૂમમાં આખું અંધારું થઈ ગયું ગાઈસ. અત્યારે બેઠો બરાબર. અત્યારે જો લાઈટ ચાલુ કરીશ ને તો આખું દેખાશે. બાકી અંધારો થઈ ગયો. જોઈ શકો તમે આખું ઘર. અત્યારે તમે જોઈ જ ના શકો. તો મેં ચારનો ટીવી જોવું પણ ધીરે ધીરે અંધારું થઈ ગયું. મેં કીધું શું થયું? બહાર જઈને જોયું તો ખબર પડી કે વરસાદના લીધે બધું અંધાર્યું એટલા માટે બરાબર દેખાતું નહીં. એટલા માટે ગાઈસ જો લાઈટ બંધ કરીશ એટલે જોજો અંધારું કેવું થઈ ગયું છે ગાઈસ. દિવસમાં પણ અજવાળવું જોઈએ બરાબર ગાઈસ. લાઈટ જોઈએ બરાબર ગાઈસ. જોઈ શકો તમે લોકો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. વરસાદ ચાલુ થઈ ગયો. આ દેખાતું હોય તો જો બતાવો. બધી બાજુ ધુમ્મસ થઈ જઈએ
વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો, નીચેથી પાણી જવાનું ચાલુ થઈ ગયું. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ, બરાબર. અહીંયાથી ટીપા પડવા ચાલુ થઈ ગયું. અહીંયા સુધી ટીપા આવે, બહાર વરસાદ પડી ગયો. આપણું કુંડું પણ ભરાઈ ગયું, જોઈ શકો તમે ગાઈસ. જો કુંડું પાણીનું ભરાઈ ગયો. ફૂલ ચાલી રહ્યો. જો મોટા બાપાને પતરા આખા પલળી ગયા. ઘોડાને બહાર નીકળવું પણ નીકળવા નહીં દેતા પડે એટલા માટે. તો ગાઈસ અત્યારે આપણે ગામડેથી અહીંયા સિટીમાં આવી ગયા ગાઈસ, બરાબર. અને બાને મૂકવા ગયા હતા, બાને મૂકીને આવતા રહ્યા ગાઈસ, બરાબર. અને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બરાબર ગાઈસ. અને આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર ગાઈસ. જય માતાજી.